ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 202 શ્લોક વિનિવૃત્તિર્ભવેત્તસ્ય સમ્યક્ જ્ઞાનેન નાન્યથા બ્રહ્માત્મૈકત્વવિજ્ઞાનમ સમ્યક્ જ્ઞાનમ શ્રુતેર્મતમ. એટલે એના પહેલાંના શ્લોકની અંદર શંકરાચાર્યજીએ બતાવ્યું કે સંસાર જે છે એ મિથ્યા છે, અર્થાત ભૂલ છે. સંસારની ઉત્પત્તિ અર્થાત ભય વગેરે છે, શોક જીવનની અંદર, એ બધી વસ્તુઓ એક ભૂલને કારણે છે, વાસ્તવિકતા નથી. અને ભૂલ થઈ છે તો પછી એનો અર્થ કે અજ્ઞાન હોવું જોઈએ, એરર, ભૂલ જે થઈ કારણ કે કશાકનું અજ્ઞાન, આત્મવિષયક અજ્ઞાનને કારણે આત્માને મર્યાદિત જીવ વગેરે જાણીને જીવભાવને કારણે પછી સંસાર છે. હું પરમાત્મા છું એવું જ્ઞાન હોય તો ક્યાં સંસાર છે? હું જીવાત્મા છું તો પછી સંસાર છે. અને જીવાત્મા છું એ વસ્તુ હકીકત હોય તો પછી હવે આ ચર્ચા આપણે પણ વેદાંતની ચર્ચા કરવાનો તો કોઈ અર્થ જ નથી. કારણ કે ગમે તે કરો તો એ જીવાત્મ ભાવ જવાનો જ નથી, કારણ કે સાચો છે. સાચી વસ્તુ કદી જાય નહીં, જ્ઞાનથી નાશ ના પામે. સાચી વસ્તુ જ્ઞાનથી કેવળ ભૂલથી કંઈક માન્યું હોય એનો નાશ થાય. જેમ કે સર્પનો નાશ થાય છે, રજ્જુને ઠેકાણે સાપ માન્યો તો જ્ઞાનથી જાય, બાકી ન જાય. સાચો સાપ હોય તો કંઈ થોડું તો આ સાપ છે કે ઉપરથી તમે સાપ હોય સાચો અને તમે કહો કે આ રજ્જુ છે, તો એ ઉપરથી ભૂલ થઈ, એ તો ઉલટું થઈ જાય. અને સાચો સાપ હોય તો કંઈક આ સાપ છે એવું જાણવાથી કંઈક થોડો સાપ જતો રહેવાનો છે, એના માટે કંઈક કરવું પડે એને બહાર કાઢવા માટે. એટલે આ રીતે અહીંયા શંકરાચાર્યજી કહે છે આ 202મા શ્લોકમાં, તસ્ય વિનિવૃત્તિ ભવે. તસ્ય એટલે આ જીવાત્મ ભાવ જે છે એની વિનિવૃત્તિ એટલે એ વિનિવૃત્તિ એટલે એની નિવૃત્તિ જે છે એ ભવે થાય છે. શેનાથી? સમ્યક જ્ઞાની. સમ્યક જ્ઞાન, યોગ્ય જ્ઞાન, સાચું જ્ઞાન જે છે એનાથી, મિથ્યા જ્ઞાનથી નહીં, સમ્યક જ્ઞાનેન વાસ્તવમાં એ વસ્તુ જતી રહે છે. એટલે સમ્યક જ્ઞાનથી એનો નાશ થઈ જાય છે. અને એ સમ્યક જ્ઞાન ન અન્યથા, અન્ય કોઈ રીતે ન જાય. આ જીવ ભાવ જે છે કોઈ રીતે ન જાય. મતલબ ગમે એટલું કરીએ તો, ઇવન આપણે ધાર્મિક બધી પ્રવૃત્તિઓ કરીએ, પૂજા આ તે બધું જ કરીએ, જપ કરીએ, તીર્થયાત્રા કરીએ, પણ જીવ ભાવ તો ન જ જાય ને. જીવ તરીકે જ બધું કરીએ અને બધું કરીને અનંત, હું તો કહું છું કરોડો પુરશ્ચરણ કરો ને, પણ હું જપ કરનારો, મેં જપ કર્યો, હું તો કરતા ભોગતા છું અને મને એનું ફળ મળશે, જીવભાવ તો ન જ જાય. કારણ કે સાચો જીવભાવ હોય તો એ ન જાય. પરંતુ વાસ્તવની અંદર જો એ એક ભૂલ હોય તો પછી એ વાસ્તવની અંદર કે હું પરમાત્મા છું એ વગેરે જ્ઞાનથી એનો બાદ થઈ જાય. એટલે જ્ઞાન જે છે, એટલે માટે આ પાછું આ શું થાય છે કે આધ્યાત્મિક જગતની અંદર આવું જ હોય છે કે જીવનમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે, મોક્ષ માટે અનેક માર્ગ છે. અને એમાંનો એક માર્ગ છે આ આપણે જ્ઞાન.
પણ એવો હઠયોગ પણ છે અને કર્મયોગ પણ છે અને ભક્તિયોગ પણ છે. આ જ્ઞાનયોગ એક માર્ગ છે, ઘણા બધા માર્ગનો આનો એક માર્ગ. મોક્ષ માટે અનેક માર્ગ છે. એ રીતે વાસ્તવની અંદર ચાલો, એટલે મંદિરમાં જવાના જેમ કે ને 2000 રસ્તા. તિરુપતિ જવું હોય તો તમે રોડથી જઈ શકો, પેલા પગથિયા ચડીને જવાય છે, ત્યાં પગથિયા પણ છે એવા, એ જંગલમાં થઈને આમ ઉપર તમને ધીમે ધીમે લઈ જાય. અને કદાચ બીજી કંઈ હવાઈ માર્ગે ઉતરી શકો, ત્યાં હવાઈ પટ્ટી ઉપર હોય તો તિરુપતિમાં. આ ભાઈ બધું બરાબર છે, મંદિરમાં જવાના અનેક માર્ગ છે, પરંતુ વાસ્તવની અંદર મંદિરમાં જવાના અનેક માર્ગ છે, પરંતુ મંદિરમાં જવાના અનેક માર્ગ, પરંતુ ભગવાનના દર્શન કરવાનો એક જ માર્ગ છે. મંદિરમાં તમે અનેક જગ્યાએથી પ્રવેશ્યા મંદિર સુધી, પણ પછી ભગવાનના દર્શન કરવા તો તમે જોજો તિરુપતિ પછી એક જ લાઈન અંદર ગર્ભગૃહમાં જાઓ, જ્યાંથી ભગવાનના દર્શન થાય ત્યાં તો સિંગલ લાઈન. પછી ત્યાં પછી એમ કે હવાઈ માર્ગથી હું ગર્ભગૃહમાં ઉતરું અને પગથિયાથી પણ ગર્ભગૃહમાં જતો રહું, એ નથી થતું. મંદિર સુધી જઈ શકો, પણ પછી ભગવાનના દર્શન કરવા માટે અંદર પ્રવેશી ગર્ભગૃહમાં જાઓ ત્યાં પછી સિંગલ લાઈન. હા, ગમે ત્યાં જાઓ ને. એટલે વાસ્તવની અંદર નહીં તો કેઓસ જ થાય, અને થાય છે કેટલાક મંદિરોમાં અનેક જગ્યાએથી પ્રવેશ આપે ને પછી કેઓસ થાય છે, અહીંથી અથડાય બધા અંદરો અંદર. મોટે ભાગે એવું ના હોય. એટલે કહેવાનો આશય, એટલે એ કહ્યું ન અન્યથા. આચાર્ય કહે છે જ્ઞાનથી આ જીવ ભાવમાંથી મુક્તિ ને સંસારમાંથી મુક્તિ એ એક રસ્તો નથી, અને બીજા બધા અનેક રસ્તાઓ નહીં, એક જ માર્ગ છે. કારણ કે પ્રશ્ન જ અજ્ઞાનનો છે, અને અજ્ઞાનની નિવૃત્તિ કેવળ જ્ઞાનથી થાય. આટલા માટે એક આચાર્ય મારે કહેતા હતા કે અંધકારની નિવૃત્તિ માટે ગમે એટલું તમે અંધકારને બહાર કાઢવા માટે ઘરમાંથી તમે ગમે એટલી સાવરણી ફેરવો ને, અથવા અંધકારને બહાર કાઢવા માટે પથારીમાં બેસીને તમે, કારણ કે સવારે 4 વાગે ઉઠ્યા અને લાઇટ નથી ને હવે ચા પીવી છે, બસ કરવું શું? એટલે પ્રશ્ન એ થાય ને. એટલે પછી એટલે આમ કે ભાઈ અંધકારની ચાલો પાઠ કરીએ જેથી જતો રહે અંધકાર બહાર. ગમે કરો કશાથી ના જાય, ખાલી એક લાઇટની સ્વિચ પાડવાથી જાય, અથવા લાઇટ આવે ત્યારે જાય, બાકી ખરેખર ન જાય. એટલે ન અન્યથા. ઓકે. અને હવે સમ્યક જ્ઞાન એટલે શું? સમ્યક જ્ઞાનથી યોગ્ય જ્ઞાનથી જાય, પણ એટલે કયું જ્ઞાન? તમે કહ્યું કે સાચા જ્ઞાનથી જાય, મિથ્યા જ્ઞાન નહીંથી ન જાય. તો એ કહે છે બ્રહ્માત્મ એકત્વ વિજ્ઞાનમ સમ્યક જ્ઞાન શ્રુતે હે મતમ. આ સમ્યક જ્ઞાન કેવું છે? બ્રહ્માત્મ એકત્વ વિજ્ઞાન. બ્રહ્મા અને આત્મા, જીવાત્મા, એટલે કે જીવાત્મા પરમાત્મા ઐક્ય જ્ઞાન. ઐક્ય જ્ઞાન એટલે શું? ઐક્ય એટલે શું સ્વામીજી? બે વસ્તુ હોય ને એને આમ ભેગી કરી દેવી, એને ઐક્ય કહેવાય. બે વસ્તુને ભેગી કરી દઈએ, મર્જર, એકબીજામાં ઉમેરી દઈએ, ત્યારે વાસ્તવમાં એને ઐક્ય જ્ઞાન કહેવાય. જો બે વસ્તુ સ્વતંત્ર હોય તો બંને સત્ય વસ્તુ છે, જીવાત્મા સત્ય છે અને પરમાત્મા સત્ય છે. તો ભાઈ જીવાત્મા સત્ય હોય તો પછી જ્ઞાનથી જવાનું જ નથી, બરાબર છે ને? સત્ય વસ્તુ કોઈ રીતે ન જાય. સાચું કહું તમને, જેનો બાધ જ ન થઈ શકે એને જ સત્ય કહેવાય. તો પછી એ જીવાત્મા ભાવ તો જવાનો જ નથી, કારણ કે જીવાત્મા અને પરમાત્મા બે જુદી વસ્તુઓ છે, અને એમને ભેગી કરવાની એવું નથી. ઐક્યનો અર્થ છે વાસ્તવમાં કે જીવાત્મા અને પરમાત્મા ખરેખર બે વસ્તુઓ છે જ નહીં. અજ્ઞાનને કારણે પરમાત્મા જીવાત્મા રૂપે ભાસે છે. એ અજ્ઞાનની નિવૃત્તિ એ જ જીવાત્મા પરમાત્માનું ઐક્ય છે. જેવી રીતે દાખલા તરીકે અવકાશ હોય. હવે એક જ અવકાશ છે, એક જ અવકાશની અંદર જ્યારે બાઉન્ડ્રી બનાવો તમે, જુઓ, હવે એ બાઉન્ડ્રી નાની બનાવો તો એને આપણે કહીએ કે જિલ્લાની હોય છે ને બાઉન્ડ્રી. અમદાવાદ જિલ્લાની આટલી બાઉન્ડ્રી. ગુજરાતની અંદર તમે જુઓ નકશો, આપણો ગુજરાતનો નકશો, તેમાં બધા જિલ્લાને આમ બતાવે, સુરત જિલ્લો, ફલાણો જિલ્લો ને આમ. એટલે એ અવકાશની અંદર એક બાઉન્ડ્રી કરો તો શું? ડિસ્ટ્રિક્ટ, જિલ્લો. બીજી બાઉન્ડ્રી કરો તો દેશ. હા, બોલો, એક જ અવકાશમાં આવા ભાગ પાડે છે. ખરેખર શું ડિસ્ટ્રિક્ટ, જિલ્લો હોય કે દેશ હોય, છે અવકાશ જ. પણ એ ભેદ શેના કારણે પડ્યો? પેલી ઉપાધિને કારણે, બાઉન્ડ્રીને કારણે ભેદ પડ્યો.
એવી ને એવી રીતે આ જીવાત્મા પરમાત્મામાં ભેદ શેને કારણે છે? ઉપાધિને કારણે છે. અજ્ઞાનરૂપી ઉપાધિ જે છે અને એને કારણે પછી આ શરીર વગેરેમાં આત્મભાવ જે છે એને કારણે હું જીવાત્મા અને પરમાત્મા મારાથી જુદો, હું વ્યષ્ટિ એ સમષ્ટિ વગેરે પ્રકારનો ભેદ ઉત્પન્ન થાય છે. જેમ જેમ જિલ્લો અને દેશ એ પ્રકારે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ ઉત્પન્ન થાય છે, એવી ને એવી રીતે વાસ્તવની અંદર શેમાં ભેદ ઉત્પન્ન થયો? અવકાશમાં ભેદ ઉત્પન્ન થયો. પેલી બાઉન્ડ્રી, દિવાલ, એક બાઉન્ડ્રીને કારણે, દિવાલ નહીં બોલીએ પરંતુ બાઉન્ડ્રીને કારણે, એવી ને એવી રીતે સરહદને કારણે, અમુક સરહદને કારણે. એટલે આ રીતે જીવાત્મા પરમાત્માનું ઐક્ય ખરેખર બેનું મર્જર કરવાનું નથી અહીંયા, બંનેના જો કંઈક રીતે. એટલે આપણને એવું જ હોય છે, પરમાત્માનું હું સાક્ષાત્કાર કરવો છે મારે સ્વામીજી. ઈશ્વર સાક્ષાત્કાર થાય ને એટલે આપણું કલ્યાણ થઈ જાય, મોક્ષ મળી જાય. એટલે ઈશ્વર મારાથી ભિન્ન છે. ક્યારેક મને દર્શન આપી દે, એટલે ભાઈ દર્શન આપે તો એ તો કે 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ પછી જતો રહે, વળી પાછો. આપણે તો એવા ને એવા સંસારી જ છીએ. એટલે સંસારી હોઈએ તો સંસાર જવાનો જ નથી. એની ચાલો, એટલે એક શુદ્ધ ચૈતન્ય જેમ એક જ અવકાશ આ રીતે જિલ્લો રૂપે જણાય અને દેશ રૂપે જણાય, એવી ને એવી રીતે વાસ્તવમાં એક જ શુદ્ધ ચૈતન્ય જીવાત્મા અને પરમાત્મા. પહેલે માયા ઉપાધિવાળું ગણો પરમાત્મા, અને આ અહીંયા અજ્ઞાન ઉપાધિ, કારણ શરીર. અને આપણે જોઈ ગયા વેદાંત સારની અંદર વ્યષ્ટિ અજ્ઞાન અને સમષ્ટિ અજ્ઞાન કહો, અથવા અજ્ઞાન અને માયા, કારણ શરીર અને કારણ પ્રપંચ કહો, જે કહો તે. એટલે એ રીતે આ જીવાત્મા પરમાત્મા વાસ્તવ બંને શુદ્ધ ચૈતન્ય જ છે. અને એ વસ્તુ જાણવું એ જ આ બેનું મર્જર છે, એ જ ઐક્ય કહેવાય. એ જ ચૈતન્ય અજ્ઞાન ઉપાધિ, આ વ્યષ્ટિ અજ્ઞાન ઉપાધિ થકી જીવાત્મા, એ જ ચૈતન્ય સમષ્ટિ ઉપાધિ એટલે માયા થકી એને આપણે પરમાત્મા કહીએ છીએ, પણ છે ચૈતન્ય. પણ સ્વામીજી એ ઉપાધિ થકી, એટલે ઉપાધિને તો ગણવી તો પડશે ને. ઉપાધિ થકી જ પછી જો ઉપાધિ સાચી હોય તો પછી જીવાત્મા ભાવ સાચો, પછી તો ભાવ ના બોલાય. જીવ છું એમ જ બોલવું જોઈએ. પણ ઉપાધિ જ મિથ્યા છે ને, એટલા માટે ચૈતન્ય સત્ય છે. ચૈતન્ય કેવું છે? એક અને અનંત, અદ્વિતીય છે. એનાથી અન્ય કશું છે જ નહીં, બીજું સત્ય વસ્તુ છે નહીં. તો પછી એનો અર્થ કે ઉપાધિ બંને મિથ્યા જ છે. એટલે એ રીતે શુદ્ધ ચૈતન્ય જે છે એ જાણવું કે હું તો શુદ્ધ ચૈતન્ય છું એવું જાણો તો તમે અને પરમાત્મા એક થઈ ગયા. જાણે એક જ છો, પણ એક હવે જાણ્યું તમે કે એક છો, એવું એક જ હતા, એક જ છો અને એક જ રહેવાના છે એવું હવે જાણ્યું. એને ઐક્ય કહીએ. એટલે સમ્યક જ્ઞાનમ કે આ વિજ્ઞાનમ જે છે એ આ રીતે શુદ્ધ ચૈતન્યના રૂપમાં જાણવું એ છે. એ ન જાણીએ ત્યાં સુધી સંસાર ન જાય, કારણ કે સંસાર મર્યાદાને કારણે છે. અને શ્રુતે હે મતમ એટલે વાસ્તવમાં આ શ્રુતિનો મત છે. આસ્તિક અને નાસ્તિક વચ્ચેનો જે ભેદ એ આ શ્રુતિનો મત એ આસ્તિકનો મત કહેવાય. અને આપણે હજી ચર્ચા કરવી છે. આસ્તિક અને નાસ્તિકના મતમાં શું ભેદ પડે કે શ્રુતિનો મત એ મત જે વાસ્તવમાં સાચો છે. શ્રુતિનો મત એટલે શ્રુતિ જે આપણને કહે છે મારા સંદર્ભમાં, મારા માટે જે શ્રુતિ કહે છે એ વસ્તુને હું સ્વીકારું તો હું આસ્તિક. વેદ કહે છે શ્રુતિ જે મારા માટે કહે છે એને હું ન સ્વીકારું, પણ મારી બુદ્ધિ જે મારા માટે કહે છે એને સ્વીકારું તો હું નાસ્તિક. બસ આ ભેદ આપણે ગણી લેવાનો. શ્રુતિ કે એને સ્વીકારીએ અને ખાલી સ્વીકારીને ગળી જઈએ નહીં, એવું તો ઉપનિષદમાં ક્યાંય નથી. ઉપનિષદની એટલા માટે જ આપણે હંમેશા કહીએ છીએ જો તમને કોઈ પ્રશ્નો જ ના થતા હોય આ સંદર્ભમાં તો ડાઉટફુલ તો છે, ડાઉટફુલ છે. કારણ કે એમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો જ છે. આપણે જોઈશું, હમણાં જોઈએ જ છે, બુદ્ધિનો ઉપયોગ કરવાનો જ છે. અને એટલે બુદ્ધિનો ઉપયોગ કરો ને એટલે મતલબ કે સંશય આવે અને સંશયની નિવૃત્તિ એ તો છે. ઉપનિષદ જુઓ, ભગવદ્ ગીતા જુઓ, બધે ગુરુ અને શિષ્યનો સંવાદ છે. સંવાદ એટલે શું? શિષ્ય પ્રશ્ન કરે, ગુરુ ઉત્તર આપે. તમે જુઓ ને અર્જુને કેટલા પ્રશ્નો કર્યા. એટલે આ જ્ઞાન પ્રાપ્તિમાં તો આવું છે. બિલીફ અને નોલેજમાં આટલો જ ફેર પડે ને. માન્યતામાં શું? હું તમને કહું અને તમે સ્વીકારી લો, કશો વિચાર ન કરો, એને માન્યતા કહીએ. પરંતુ વાસ્તવની અંદર, જ્ઞાનની અંદર તો પછી પ્રશ્ન તો થાય ને. અને પ્રશ્ન થાય ત્યારે પ્રશ્ન આપણી
સમજને સાચી કરવા માટે છે. પ્રશ્ન સામે તમે જે શ્રુતિ જે કહે છે એના પર પ્રશ્નાર્થ નથી. એ કહે છે એ ખોટું જ કહી રહી લાગે છે, એટલે મને પ્રશ્ન કરવા દે, એ રીતે નથી કરતા. પ્રશ્ન આપણી સમજને સુધારવા માટે કરીએ, એનું નામ શ્રદ્ધા. પ્રશ્ન શ્રુતિ જે કરે એને શ્રુતિને પડકાર કરવો એ અશ્રદ્ધા. શ્રુતિને પડકાર ન કરવો, શ્રુતિ સાચું કહે છે પણ મને હજુ એ સમજાતું નથી, મારી બુદ્ધિમાં એને ઉતારવું છે. મારે મારી બુદ્ધિમાં એની યોગ્ય સમજ કેળવવા માટે હું જ્યારે પ્રશ્ન કરું ત્યારે શ્રુતિમાં શ્રદ્ધા, આચાર્યમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ગણી લેવાનું બધું. એ શ્રદ્ધા મતલબ કે એને તો તમે જ્ઞાનનું સાધન માનો જ છો. જ્યારે તમે આચાર્યના શબ્દો કે વેદના શબ્દો જે છે એને જ્ઞાનનું સાધન માનો જ, કે જ્ઞાન આપે જ છે પણ મને હજુ સમજાયું નથી, ત્યારે પ્રશ્ન કરો. જેમ કે ભૃગુએ પ્રશ્ન કર્યો વરુણને, કેટલી વાર પ્રશ્ન કર્યો કે તમે કહ્યું કે બ્રહ્મ તો વાસ્તવની અંદર આ પ્રકારે છે, યતો વા ઇમાની ભૂતાન, જેમાંથી જગતની ઉત્પત્તિ, જગતનું મતલબ જગતનું કારણ છે એ બ્રહ્મ છે, પણ મને હજુ સમજાયું નથી. મને લાગે છે કે આ અન્નમય છે એને બ્રહ્મ કહેવું જોઈએ, કારણ કે અન્નમય જે છે વાસ્તવની અંદર મતલબ અન્નને બ્રહ્મ કહેવું જોઈએ, એટલે પૃથ્વીને બ્રહ્મ કહેવું જોઈએ, કારણ કે આ શરીર વગેરે અન્નને કારણે ટકેલું છે વગેરે એ રીતે. ચાલો એની એટલે ત્યાં પ્રશ્નો કરતાં પછી એને જેમ સમજણ પડતી ગઈ ત્યારે છેવટે કેવું આનંદમ બ્રહ્મેતિ વ્યજાનાત વગેરે, આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, આનંદ જ બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ છે વગેરે વગેરે. ચાલો એટલે આસ્તિક નાસ્તિકનો ભેદ આટલો જ છે કે આસ્તિક જે છે એ પોતાના વિશે જે શાસ્ત્ર કહી રહે છે એમાં પોતાની બુદ્ધિ જે કહે છે એને સાચું નથી ઠેરવતું. શ્રુતિ કહે છે એને સાચું માને છે, પરંતુ એ બુદ્ધિમાં એને બુદ્ધિનો ઉપયોગ શાના માટે કરે છે, તો પછી પોતે એને યોગ્ય સમજ કેળવવા માટે. અને એમાં પણ સમજીએ એવું શા માટે કરવું જોઈએ? અરે ભાઈ, આત્માના સંદર્ભની અંદર આપણા જ્ઞાનના સાધનો અને જગતમાં જેટલા ઉપલબ્ધ સાધનો છે, સૂક્ષ્મદર્શક યંત્રો ગણો કે બધા દૂરબીનો જે ગણો, તે ટેલિસ્કોપ ગણો, ગમે તે સાધનથી વાસ્તવમાં આત્માને જાણી ન શકાય, આત્માનું વિષયીકરણ ન થઈ શકે. આ વસ્તુ આપણે ખ્યાલમાં રાખવો જોઈએ કે જગતમાં ઉપલબ્ધ સાયન્સ છે બધા, એ વાસ્તવમાં આપણા બુદ્ધિથી બધા બુદ્ધિનો ઉપયોગ કરીને રચાયેલા છે. પ્રત્યક્ષથી આપણને ડેટા મળે, આ પ્રત્યક્ષથી જે મળ્યું એને સાયન્સ ન કહેવાય, એ તો પ્રત્યક્ષ જ છે, ઓબ્ઝર્વેશન કે એને. દાખલા તરીકે હવે આપણે સૂર્યનો ઉદય છે બધા જુએ છે, બરાબર? સમજીએ સૂર્યનો ઉદય થાય છે, આપણે જે જોઈએ છે એને સાયન્સ કહેવાય, વિજ્ઞાન કહેવાય. તો કે વિજ્ઞાન છે એ કેમ ઉદય થાય છે, એવું શું છે, શાની ગતિને કારણે થાય છે, આ સૂર્ય ફરતો જણાય છે, અને આ ઉદય નામની વસ્તુ શું છે, ને આ બધું વિશ્લેષણ. એમાં શાનો ઉપયોગ થયો? પ્રત્યક્ષ તો જોયું, ઘટના, બુદ્ધિનો ઉપયોગ થયો. એટલે આપણા બધા સાયન્સીસ જે છે એની અંદર શેનો ઉપયોગ છે? મહત્તમ છે બુદ્ધિનો ઉપયોગ છે. પ્રત્યક્ષ તો બધાને થાય છે, તો પ્રત્યક્ષ તો બધાને થતું બધાને સાયન્ટિસ્ટ કહી દો? ના. સાયન્ટિસ્ટ એટલે જે પોતાની બુદ્ધિ તર્કનો ઉપયોગ કરે એના આધારે એ વસ્તુને સમજવા માટે. એટલે એ તો જગત વિષયક વાસ્તવની અંદર આ વિજ્ઞાનનો ઉપયોગ થાય, અને એ વિજ્ઞાનનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે પ્રત્યક્ષને આધારે ડેટા આપણને મળે. ઘટના, સૂર્યોદય નામની ઘટના જ જોઈ ના શકતા હોઈએ તો સૂર્યોદય ઘટનાને સમજાવવાનો તો વિચાર જ ક્યાંથી આવે? સૂર્યોદય ઘટનાને જુઓ અને પછી એને સમજાવવાનો પ્રયત્ન થાય. એટલે પ્રત્યક્ષનો આધાર છે એટલું સમજજો. વિજ્ઞાનમાં પ્રત્યક્ષ એટલે ઓબ્ઝર્વેશન જગતનું, એ આધાર છે. પણ જગતની જે રિયાલિટી, આ સમગ્ર જગત જે છે એ આવ્યું શેમાંથી, એનો સાર શું છે, એ જ જગતનું જે કારણ હોય એ કારણ જ આ જગતમાં વ્યાપેલું હોવું જોઈએ. આ બધી વસ્તુમાં પ્રત્યક્ષ કામ ન કરે. પ્રત્યક્ષ તો ઓલરેડી જે જગત રચાઈ ગયેલું છે એની અંદર ઓબ્ઝર્વેશન કરવા માટે છે. એનો અર્થ એવો થયો કે મનુષ્યને ઉપલબ્ધ જ્ઞાનના સાધનો એટલે કે આ બધી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, પ્રત્યક્ષ અને તર્ક, એનાથી ક્યારેય એ જગતનું કારણ ન શોધી શકાય. અને આમ એ જગતનું કારણ જે છે એ વાસ્તવમાં ખરેખર આત્મા કે બ્રહ્મ કે ચૈતન્ય છે, જે ક્યારેય એ રીતે જ્ઞાનેન્દ્રિયનો કે તર્કનો વિષય બની શકતું નથી. અને એટલા કારણે શ્રુતિ જે કહે છે એને જ્ઞાનનું સાધન માનીને
વાસ્તવમાં પછી તમે તમારી બુદ્ધિ દ્વારા એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. એટલે એનો અર્થ એવો થયો કે જરૂર શ્રુતિ જે છે એને એ તો મુખ્ય સાધન થઈ ગયું જ્ઞાનનું, પરંતુ એના ઉપરાંત બીજું શું સાધન જોઈએ? આપણી બુદ્ધિ પણ જોઈએ. પણ બુદ્ધિ કેવળ જ જ્ઞાનનું સાધન છે. બુદ્ધિ જે મારી બુદ્ધિ જે કે મારા માટે એને જ સાચી માનું અને શાસ્ત્ર કહે છે ને સાચું ન માનું તો જુદી જ ફિલોસોફી ઊભી થાય. એનીવે, એટલે પહેલાં શાસ્ત્ર પ્રમાણ જોઈએ અને શાસ્ત્રને આધારે તર્ક, અને શ્રુતિ સંમત તર્ક કહેવામાં આવે છે. સમ્યક તર્ક. અને તર્કની પણ મર્યાદા આપણે જાણીને શાસ્ત્રને આ રીતે વાસ્તવમાં, મતલબ મનુષ્યને જ્ઞાનનું સાધન તર્ક અને એનો આધાર પ્રત્યક્ષ વગેરે એની મર્યાદા જાણીને આપણે શાસ્ત્રને સ્વીકારીએ. જો તમે કેટલું બધું ઇન્ટેલિજન્સ રહેલું છે. શાસ્ત્રનો સ્વીકાર સ્વામી બોલે છે કે શાસ્ત્ર જે કહે છે આપણા માટે, આત્મા માટે સ્વીકારી લો. એ હું શા માટે સ્વીકારું? ન જ સ્વીકારવું જોઈએ. પરંતુ ખરેખર એ આત્માને જાણવા માટે, સમગ્ર જગતના કારણને જાણવા માટે શું મનુષ્ય જે જગતનો એક ભાગ છે, જેણે કદી એ જગતનું કારણ આ રીતે સ્વતંત્ર જગત સર્જાઈ રહ્યું હતું કારણમાંથી ત્યારે ઊભો રહીને જોતો હતો, આવું શક્ય છે જ નહીં, કારણ કે પોતે જ જગતનો એક ભાગ છે. તો એવા સંજોગોની અંદર જગતમાં ઉપલબ્ધ સાયન્સ પણ બધા છે જે જગતનો અભ્યાસ કરે છે, કાર્યનો અભ્યાસ કરે છે. એ લોકો એના કારણ તરફ એવી રીતે સ્વતંત્ર રીતે ન જઈ શકે. અને આમે બ્રહ્મ ચૈતન્યની જે વાત થઈ રહી છે, આત્માની વાત થઈ રહી છે, જે એની વ્યાખ્યા જ એવી છે કે જેનું ક્યારેય વિષયીકરણ ન થઈ શકે, પણ જેના કારણે જ બધાનું વિષયીકરણ થાય છે, એવો આત્મા છે. તો પછી માનવ જ્ઞાનના સાધનો અર્થાત ઇન્દ્રિયો અને એની શક્તિ વધારવા માટેના બધા સ્કોપ, માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપ ને બધા જે છે, એ કશાથી પણ વાસ્તવમાં આત્મવિષયક જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. માટે આ શાસ્ત્ર જે કહે છે જે જ્ઞાનનું સાધન હોવું જોઈએ, કારણ કે શાસ્ત્ર જે કહે છે એ અન્ય કોઈ જ્ઞાનના સાધનોથી સિદ્ધ થઈ શકે એમ નથી, અન્ય કોઈ જ્ઞાનના સાધનોથી એના માટે બાદ પણ થઈ શકે એમ નથી. આંખથી જે જોયું એનો પડકાર કરવા માટે કાનનો ઉપયોગ કરી એના જેવી વાત છે. રંગનો જે રંગ જે છે આપણે આંખથી જોયો, બરાબર છે, આંખ એનું જ્ઞાનનું સાધન, પણ આપણે માનીએ કે આંખથી જોઈએ છે આપણે એ કદાચ યોગ્ય નથી, તો લાવ ત્યારે કાનનો ઉપયોગ કરીને એનો આ ગુલાબી રંગ સિદ્ધ કરો. આ ન થઈ શકે, ઉપલબ્ધ જ નથી. તમે અન્ય જ્ઞાનના સાધનથી ક્યારે પડકારી શકો? અહીંયાથી જ્ઞાન જે પ્રાપ્ત થયું એનું આ જ્ઞાનના સાધનથી ક્યારે પડકારી શકો? કે જ્યારે બંને માટે એ જ્ઞાનનું સાધન બનતું હોય તો એક જ્ઞાનના સાધનથી જે તમે જાણો છો એને બીજા જ્ઞાનના સાધનથી પડકારી શકો. પણ રંગ અને રૂપ જે છે એ કેવળ આંખ માટે જ ઉપલબ્ધ છે. માટે આંખ જે કહી રહી છે એના માટે, જે બતાવી રહી છે, એને આપણે સ્વીકારવું જોઈએ. ન સ્વીકારીએ તો આપણી શ્રદ્ધા નથી, અને તો એવો તો પછી તો વ્યવહાર જ ન થઈ શકે. તો વ્યવહાર જ ન થાય. આપણે જે કંઈ જ્ઞાન જગતનું થઈ રહ્યું છે જ્ઞાનના સાધનોથી, ઇન્દ્રિયોથી, એ સાચું છે કે નહીં એવો જો સતત શંકા રહેતી હોય તો આપણે જગતમાં આપણે ટકી જ ન શકીએ. હું જે જોઉં છું એ સાચું છે કે ખોટું છે, આવો સતત વિચાર આવે તો વિચાર કરજો તો શું દશા થાય. હું જે સાંભળું છું, અત્યારે સ્વામીજીનો અવાજ સાંભળું છું, એ બરાબર સાંભળું છું કે કંઈક જુદું સાંભળું છું, આવો વિચાર જ નથી આવતો. એ તો કોઈ તમને કહે કે તમે બરાબર સાંભળતા નથી લાગતા, જરા ચેક કરાવો, તો પછી તમે જાઓ, બરાબર છે. પણ તમને રોજે રોજ તમારો જ અત્યારે વ્યવહારની અંદર આવો સતત શંકા તમારા જ જ્ઞાનના સાધનો માટે થતી નથી, એને શ્રદ્ધા કહેવાય. બધાને તમે જ્ઞાનના જે તે જ્ઞાનના સાધન તરીકે સ્વીકારો છો, એનું નામ શ્રદ્ધા. એની એટલે એવી ને એવી રીતે આત્મા જો ક્યારેય જ્ઞાનનો વિષય બનવાનો જ ન હોય અને જગતના બધા જ વિજ્ઞાનો કેવળ જગત વિષયક જ જ્ઞાન આપતા હોય, એ જગતનો સાર જે કારણ જે છે એનું જ્ઞાન એ ન આપી શકતા હોય, કારણ કે વિષયીકરણ જ નથી થઈ શક્યું, એવા સંજોગોમાં વેદ કે જે કહે છે એ વસ્તુને મારે, હું તો કહું છું, સ્વીકારવી જોઈએ એવું એ નહીં કે રિજેક્ટ કરવી જોઈએ એવું પણ નહીં. સ્વીકારવું એ નહીં ને રિજેક્ટ કરવું નહીં. શાસ્ત્ર જે કહે છે એને ખુલ્લી દ્રષ્ટિ રાખીને જોવું, બસ. હું તમને આ વસ્તુ કહું ને, દાખલા તરીકે ફલાણી વ્યક્તિ છે ને આવી છે, હું આવું તમને કહું ને, તો એ ક્યાં તો સ્વીકારો, ક્યાં તમે એનો બાદ કરો, બરાબર.
કારણ કે તમે થાય કે આ તો વાસ્તવમાં સ્વામીનો મત છે, મારે સ્વીકારવો જોઈએ કે ન સ્વીકારવો એ મારા હાથમાં છે. એટલે કોઈ કારણ કે મારી માન્યતા હોઈ શકે, માન્યતાનો સ્વીકાર કરવો કે એનો અસ્વીકાર કરવો શક્ય છે. પરંતુ જ્યારે આવી જ્ઞાનની વસ્તુ હોય, તમે ઉપલબ્ધ છો અને તમારા સંદર્ભની અંદર તમને શાસ્ત્ર કહી રહ્યું હોય કે તમે આવા છો, બ્રહ્મ છો વગેરે, કારણ છો, અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ છો, આવું જ્યારે કહેવાઈ રહ્યું હોય ત્યારે ખુલ્લી દૃષ્ટિ રાખીને એ જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એની અંદર શંકાઓ જે થાય, આપણને ડાઉટ કે હું કેવી રીતે હોઈ શકું, જો હું સચ્ચિદાનંદ હોઉં, અજન્મા હોઉં, મૃત્યુથી પર હોઉં, તો હું મારી જાતને જન્મવાળો કેમ માનું છું, જન્મ મૃત્યુને અધીન કેમ? આ બધા પ્રશ્નો થવા જોઈએ અને થાય એનું સમાધાન શાસ્ત્ર પાસે હોવું જોઈએ. શાસ્ત્રનું એક જ કાર્ય છે કે તમને જ્ઞાન થાય ત્યાં સુધી એ સતત કહેશે અને તમને જ્ઞાન થાય ત્યાં મતલબ તમને સ્પષ્ટતા આવે ત્યાં સુધી એ બધી જ વસ્તુ તમે ત્યાં સુધી એ જોવાનો તમારા પક્ષે પ્રયત્ન કરશો. સમજ્યા? આચાર્યના પક્ષે કે શાસ્ત્રના પક્ષે શું છે કે તમને જ્ઞાનમાં સ્પષ્ટતા આવી જાય, ડાઉટ તમારા બધા જતા રહે, હું કેવી રીતે સચ્ચિદાનંદ હોઉં. સમજો, આ બધી ચર્ચા હું શ્રદ્ધાને અંતર્ગત કરી રહ્યો છું. એટલે આચાર્ય જે કહેતા હોય ત્યારે આચાર્ય પણ સતત કહી રહ્યા હોય એ એક જ ઉદ્દેશ્યથી કે તમારા જ્ઞાનમાં સ્પષ્ટતા આવી જાય. એ સ્પષ્ટતા નહીં આવવા પાછળનું કારણ સંશયો છે, બરાબર છે? એટલે એ આચાર્ય ઈચ્છે છે કે તમે એ સંશયો બહાર લાવો. અને તમે કહો કે સ્વામીજી મને કયો સંશય છે ખબર નથી, પણ તમે જે કહો છો મને આમ કંઈક બેસતું નથી, હું અજન્મા છું ને મતલબ જન્મ મૃત્યુથી પર છું, આવું બેસતું જ નથી. હમણાં તો હું રિટાયરમેન્ટનો પ્લાન કરું છું, કારણ કે હવે કેટલો વર્ષ મારે જીવવાનું, એટલે હું તો બધો પ્લાન કરું છું. દીકરા દીકરીઓને હમણાં મેં 2 દિવસ પહેલાં તો આખા ઘરના ભેગા થઈને મારી બર્થડે ઉજવી, અને આવું તો બધા ઉજવે છે, આખી દુનિયા સમજી. તમે કહો કે આ તમે આ બધા જ નામરૂપનું સત્ય કેવળ આ એક જ છે ને, એટલે કે હું પણ વાસ્તવની અંદર જન્મ મૃત્યુથી પણ કાળથી અતીત, આવો બેસતું નથી મને. એટલે પછી આનું સમાધાન શોધાય. પછી પાછું તમને હજુ સ્વીકારીને શું થાય, બધું આવ સાંભળ્યું ને બધું અહીંયા સમાધાન થઈ ગયું ને ઊભા થઈને નીકળ્યા ક્લાસમાંથી અને શું થઈ ગયું, બધું જ છું થઈ ગયું, એકદમ જ અહીંથી જ જતું રહ્યું. અને એનો અર્થ એવો થયો કે જ્ઞાન સ્પષ્ટ નથી થયું. અહીંયા સ્પષ્ટ થયું પણ ઊભા થયા પછી એ વસ્તુ આવૃત થઈ ગઈ ને, આવૃત થઈ તો પછી કોઈક તો ઓબ્સ્ટેકલ છે ને મનમાં, પૂરેપૂરું આવરણ આવી જાય છે ને. આ સર એવું બહુ જ થાય છે, આવરણ આવી જાય. આવરણ આવી જતું હોય તો હજુ સ્પષ્ટ નથી થયું. જેમ કે હું મનુષ્ય છું એ મને ક્યારે યાદ કરાવવાની જરૂર પડે છે? હું અહીંયા બેઠેલો હોઉં કે બહાર નીકળું કે અમેરિકા જાઉં કે ભારત આવું કે હું બેઠેલો હોઉં કોઈ પણ જગ્યાએ, તો વાસ્તવની અંદર એ મને યાદ કરાયા કરવું પડતું નથી, એના પર કોઈ આવરણ આવતું નથી. એનો અર્થ શું થયો કે હું મનુષ્ય છું એ જ્ઞાન કેવું થઈ ગયું છે? સ્પષ્ટ થઈ ગયું છે. સમજી ગયા? સ્પષ્ટ થઈ ગયેલું છે મને. એટલે જો હું બ્રહ્મ છું એ અહીંયા ક્લાસમાં સ્પષ્ટ થયું એવું લાગ્યું, અને પછી બહાર જઉં છું તો સ્વામીજી મારે બધું જાણે ભૂલાઈ જાય છે, તો એનો અર્થ કે હજુ સ્પષ્ટ નથી થયું. હું એ કહું છું જ્ઞાન પ્રાપ્ત નથી થયું એમ નથી કહેવાનું. જ્ઞાન પ્રાપ્ત થયું, હું બ્રહ્મ છું એ વસ્તુ ખબર પડી, પરંતુ આવરણ આવી ગયું પાછું. એનું નામ જ આપણે સંશયો કહીએ. હજુ સંશય, હું મનુષ્ય છું જેમ સંશય રહિત જ્ઞાન છે, ત્યારે ગમે ત્યાં જવું યાદ નથી કરાવવું પડતું. એવું હું બ્રહ્મ છું એવું જ્ઞાન હજુ સંશયરત નથી બન્યું, માટે જ જેવું બહાર નીકળું એટલે ભૂલી જાઉં છું. યાદ કરાવું પણ યાદ આવે ત્યારે પાછું બહાર જઈએ ને ત્યાર પછી સંશય આવે કે આ નથી, હું જીવ છું એ બરાબર છે, હું આ છું મનુષ્ય છું એ બરાબર છે, પેલું નથી બરાબર. મતલબ કે હજુ સંશયો છે. સંશયો તમે કહી શકો કે ન કહી શકો એની સાથે મતલબ નથી. એટલે સંશય રહેલા છે એ વસ્તુ હકીકત છે, એ ઓબ્સ્ટેકલ બનતા હોય છે. અને માટે શાસ્ત્ર કે આચાર્યના પક્ષે તમે સંશય રહિત જ્ઞાન ન થાય ત્યાં સુધી સતત કહે છે. આ વસ્તુ ક્યાં કહી છે? વેદાંત સારમાં આવી ગઈ. વેદાંત સારની અંદર ટોપિક નંબર 27ની અંદર આ વસ્તુ કહેવામાં આવી કે આ જે આનો જે બ્રહ્મ જ્ઞાન છે, જીવાત્મા પરમાત્મા ઐક્ય જ્ઞાન જે છે, જેને શુદ્ધ ચૈતન્ય કહી શકો, એ વસ્તુને સતત
આચાર્ય કહેતા રહે છે, તે સ્પષ્ટ બને. અને તમારા પક્ષે એટલે કે જે કંઈ ભણી રહેલા હોય એ લોકો પણ એ વસ્તુને સતત ક્લિયર કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. અને એમાં સંશયો ક્વેશ્ચનના રૂપમાં બધા પૂછી શકાતા હોય છે. અને માટે ડાયલોગ, પ્રશ્ન ઉત્તરના સંવાદના રૂપમાં આખું શાસ્ત્ર છે, તમે જોઈ લો બધું. એ શિષ્યનું નામ હોય કે ના હોય, ગુરુનું નામ હોય કે ના હોય, કોઈ જગ્યાએ છે, કોઈ ઉપનિષદમાં કોઈ જગ્યાએ નથી, એની ચિંતા નથી. પ્રશ્ન હોય છે ને એનું સમાધાન હોય છે, પ્રશ્ન હોય છે ને એનું સમાધાન હોય છે. એ કેવળ સંશયરહિત જ્ઞાન માટે છે. ચાલો, એટલે આનું નામ સમ્યક જ્ઞાન. અને આ સમ્યક જ્ઞાન શ્રુતે હે મતમ માટે શ્રુતિનો મત છે. અને હવે શ્રુતિનો મત હવે તમે સમજી ગયા, શ્રુતિ પ્રમાણ છે એના માટે, અને માટે એનો આ મત છે. અને એ જ મત મારો છે, અર્થાત હું સ્વીકારું છું ને જ્ઞાનના સાધન તરીકે શ્રુતિને. તો હું કોણ કહેવાઉં? આસ્તિક કહેવાઉં. આસ્તિકનો અર્થ ઈશ્વરને માનવું એનું નામ આસ્તિક નથી. એ તો બહુ ગૌણ અર્થ છે. વેદ આત્માને જાણવા માટે પ્રમાણ છે એવું માનવું એનું નામ આસ્તિક. વેદ પ્રમાણમ અસ્તિ ઇતિ વદતિ સહ આસ્તિક. અસ્તિ ઇતિ વદતિ આસ્તિક, નાસ્તિ ઇતિ વદતિ ઇતિ નાસ્તિક. હા, વેદ પ્રમાણ નથી, મારી બુદ્ધિ પ્રમાણ છે. શેના માટે? મારા વિશે કહેવા માટે. એ શું કહીએ એને? નાસ્તિક કહીએ. અને એટલા માટે અહીંયા ઉદાહરણ પણ આપણે લઈ શકીએ કે જ્યારે મારો ચહેરો જોવો હોય, જેનાથી બધાના ચહેરા હું જોઈ શકું છું, એવો મારો ચહેરો, મારી આંખોથી આ બધાના ચહેરા હું જોઈ શકું છું, એ જ આંખોથી મારો ચહેરો નથી દેખાતો. શું કરીએ? બરાબર છે ને? આવું જ છે ને. આપણી આંખો પૂરતી નથી. શેના માટે? આપણો ચહેરો જોવા માટે. એટલે એનો અર્થ કે મારે બીજું પણ પાછું જ્ઞાનનું સાધન જોઈએ મારી આંખોને જોવા માટે, અને એ છે મિરર. શું જોઈએ? મિરર જોઈએ. એટલે મિરરનો ઉપયોગ કરવો આ વાસ્તવની અંદર પોતાનો ચહેરો જોવા માટે, એમાં કંઈ ખોટું નથી. હવે એમ થાય કે ચાલો ત્યાર પછી હવે મિરર જ પૂરતો છે, મારી આંખોની જરૂર નથી મારો ચહેરો જોવા માટે, એ ને કામ. હા, મિરર છે ને સ્વામીજી, તો પછી હું મારી આંખો બંધ કરી દઉં છું, મિરર મને મારો ચહેરો દેખાડી દેશે. એ નહીં ચાલે પાછું. ના, તો પછી મારી આંખો જ પૂરતી છે, મિરરની જરૂર નથી, તોય નહીં દેખાય. હવે સમજી ગયા તમે? આ બેની જરૂર કેમ પડે છે? આ વેદાંતી જ આ પ્રકારે વાત કરે. આ બેમાંથી એકને પ્રાધાન્ય આપનારા બધા દાર્શનિકો છે. આપણા ત્યાં જે ભારતના દર્શનો છે એ આ બેને બદલે એકને પ્રાધાન્ય આપનારા છે. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે આપણે, કોઈક સતત ફોન કરી રહ્યું છે, શું કારણ છે ખબર નથી. એનીવે, એટલે આ આપણી જે થોડું ડિસ્ટર્બ થઈ ગયું, કારણ કે આ કોઈકનો સતત ફોન આવે છે કે બહુ કંઈ અર્જન્ટ સમાચાર હશે, ખબર નથી શું છે. એટલે આ જે છે શાસ્ત્ર જે છે એ આ મિરર સમાન છે. એટલે શાસ્ત્ર મિરર છે, તો હવે હું શાસ્ત્રને જે મતલબ કે મારી બુદ્ધિનો હવે ઉપયોગ નથી કરવો. શાસ્ત્ર જે કહે છે એને જ સીધું સ્વીકારેલું છે, તોય આત્મજ્ઞાન નહીં થાય. આવું છે. તમારો ચહેરો જોવા માટે કેવળ દર્પણ જ કામ કરશે, અને આપણી આંખનો ઉપયોગ કરવાની જરૂર નથી. ના, તો નહીં ચાલે. મિરર પણ જોઈશે અને તમારી આંખો પણ જોઈશે, બંને જોઈશે. એટલે આંખ એકલી મારો ચહેરો જોવા માટે દર્પણ વગર યુઝલેસ છે. દર્પણ મારી આંખો વગર મારો ચહેરો જોવા માટે યુઝલેસ છે. સમજી ગયા? એટલા માટે અંધ વ્યક્તિ હોય એની સામે તમે એને મિરર એની સામે ધરો અને કહો કે તમે તમારો ચહેરો જુઓ, એની અંદર એને કશું ના દેખાય. એવી જ રીતે જે વ્યક્તિ કે મારી બુદ્ધિ જ યોગ્ય છે, એ જાણે કે એને કેવળ આંખોનો ઉપયોગ કરી રહી છે, મિરરનો ઉપયોગ નથી કરતી, તોય પોતાની જાત નહીં જોઈ શકે, આત્મા નહીં જોઈ શકે. હવે સમજી ગયા? અને જે વ્યક્તિ કે હું તો મિરરનો જ ઉપયોગ કરીશ, મારી બુદ્ધિનો ઉપયોગ જરાય કરવાની જરૂર જ નથી મારી જાતને, આત્માને જાણવા માટે,
તોય નહીં થઈ શકે. શાસ્ત્ર સંમત, શાસ્ત્ર પ્રમાણ છે, પણ જે શાસ્ત્ર કહી રહ્યું છે એને આપણે બુદ્ધિથી તર્ક પણ કરીને પણ આપણી બુદ્ધિમાં બેસાડવું પડશે. બધા સંશયોની નિવૃત્તિ કરવી પડશે. એના માટે જ જ્ઞાનની અંદર શ્રવણ અને મનન બંનેને સાધન તરીકે લીધા છે. એનું કારણ આ છે. શ્રવણ એટલે કે મિરર. શ્રવણ એટલે શું? શ્રુતિ જે મારા વિશે જે કહે છે, શ્રુતિનું જે તાત્પર્ય છે આત્મા વિશે, એ તાત્પર્ય જાણવું એનું નામ શ્રવણ. એનો અર્થ એવો થયો કે તમે શેનું શ્રવણ કરી રહ્યા છો? શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા છો, પોતાની જાતને જાણવા માટે. એ મિરરનો ઉપયોગ. પણ પછી મનન, સંશય નિવૃત્તિ બધી થવી જોઈએ. સંશય થવાના જ છે. અને નહીં તો પણ તમારે આ વસ્તુને તર્ક તો કરવો જ પડે કે જે શાસ્ત્ર કહે છે એ બરાબર છે, પરંતુ મારે બુદ્ધિમાં સ્પષ્ટ કરવું છે. અને જેવું તમે બુદ્ધિમાં બેસાડવા જાઓ એટલે બુદ્ધિમાં જે અનેક સંશયો રહેલા હોય એની સામે એને આત્મસાત નવા થવાના દે, બુદ્ધિમાં બેસાડવાના દે. એટલે એનો ઉપયોગ કરવો એ આંખનો ઉપયોગ કે બુદ્ધિનો ઉપયોગ કરવા સમાન છે. સમજી ગયા? એટલે આ રીતે આંખનો ઉપયોગ એટલે અહીંયા આપણે માટે બુદ્ધિ એમ. એટલે આ રીતે કેવળ શાસ્ત્રથી હું મારી જાતને જાણી લઉં એવું પણ નહીં, અને કેવળ મારી બુદ્ધિથી હું મારી જાતને જાણી લઉં, આત્માને જાણું એવું પણ નહીં. જે બંનેનો ઉપયોગ કરે છે એને જ વાસ્તવની અંદર આ જ્ઞાન થાય છે. એટલા માટે એક સુભાષિતની અંદર બહુ સરસ કહ્યું, યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. સમજી ગયા? એટલે યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, જેને પોતાને સ્વયં પ્રજ્ઞા એટલે પોતાની બુદ્ધિ નથી, મતલબ કે બુદ્ધિ શક્તિ નથી, એ શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ, એને શાસ્ત્ર શું કરવાનું છે? આંખો નથી તો પછી મિરર કેવી રીતે મારી જાતને દેખાડશે? લોચનાભ્યામ વિહીનસ્ય, જેને લોચન જ નથી એને દર્પણ કિમ કરિષ્યતિ, દર્પણ એને કઈ રીતે ઉપયોગમાં આવશે પોતાનો ચહેરો જોવા માટે? અને આ રીતે વાસ્તવની અંદર બંનેનો ઉપયોગ કરનાર આસ્તિક છે. શ્રુતિ એ તર્ક, શ્રુતિ જ્ઞાનનું સાધન છે. શ્રુતિ જે કહે છે એ વસ્તુને સમજવા માટે પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરે છે. એ વ્યક્તિને આસ્તિક કહેવાય. અને એના સિવાયના બધા જે છે એને નાસ્તિક કહેવાય. કેવળ બુદ્ધિનો ઉપયોગ કરનારાઓ નૈયાયિકો અને વૈશેષિકો, સાંખ્યો અને ઇવન યોગાવાળા, આ બધાને માટે ભગવાન ભાષ્યકાર એક શબ્દ વાપરે છે, તાર્કિકાહ. એ બધાને તાર્કિક કહેવામાં આવે છે. તર્ક એટલે પોતાની બુદ્ધિ કેવળ આંખનો ઉપયોગ કરીને પોતાની જાતને જોઈ છે. પોતાની આંખોથી પોતાનો ચહેરો ક્યારેય ન દેખાય, સામે મિરર જોઈશે. એ મિરરનો ન સ્વીકાર કરો તો ન દેખી શકાય. એટલે એવી રીતે કેવળ બુદ્ધિ રૂપી આંખનો ઉપયોગ કરનારા જે છે એ આ બધા દર્શનો છે. ઇવન નાસ્તિકો પણ ખરા, જે વેદના પ્રમાણ જે મિરરનો સ્વીકાર નથી કરતા, એમાં બધા પેલા બુદ્ધિસ્ટ પણ આવી ગયા, જૈનો પણ આવી ગયા બધા. તો ભાઈ સ્વામીજી બધાને તમે નાસ્તિક કેમ નથી કહેતા? ના, અહીંયા ભાઈ ભાગ એટલો પાડીએ છીએ કે બૌદ્ધો અને જૈનો જે છે એ તો શાસ્ત્રનો જ સ્વીકાર નથી કરતા બિલકુલ. એટલે મિરરની જરૂર જ નથી એમ જ કહે છે. મિરર જે કહે મારો ચહેરો બતાવે છે ખોટો બતાવે છે એમ જ કહે છે, અને પોતાની આંખનો જ ઉપયોગ કરવા જાય છે, પોતાની બુદ્ધિનો જ ઉપયોગ કરે છે. એટલે એ રીતે તાર્કિકો તો એ પણ છે, પરંતુ શાસ્ત્રરૂપી પ્રમાણનો સ્વીકાર નહીં કરતા હોવાને કારણે આપણે નાસ્તિક કરીને જુદા કહીએ છીએ. જ્યારે આ લોકો બધા જે છે જેને આસ્તિક દર્શનો ભલે કહેતા હોય છતાંય તાર્કિક શબ્દ વાપરેલો છે આ ભાષ્યકારે. એનું કારણ એવું છે કે વાસ્તવની અંદર શાસ્ત્ર જે કહે છે એ એટલે શાસ્ત્રને પ્રમાણ માને છે, પણ છેવટે પોતાની જાતને આત્માને જાણવા માટે છેવટે તો પાછો બુદ્ધિને જ સત્ય માને છે. માટે તર્ક કરે છે, પરંતુ એ તર્ક શ્રુતિ સંમત તર્ક નથી કરતા. શ્રુતિ જે કહે છે અને પોતાની બુદ્ધિ જે કહે છે એમાં ભેદ પડે જ છે નેચરલી. પોતાની જાત વિશે જે તર્ક કરે છે એમાં વાસ્તવની અંદર એમાં એ શ્રુતિ જે કહી રહ્યું છે એના કરતાં જુદું જ જણાય છે. ત્યારે પોતાની બુદ્ધિ જે છેવટે કહે છે એને જ સત્ય માને છે. અને એના કારણે જ તમે જુઓ, નૈયાયિકો આત્મા વિશે એક પ્રકારની વાત કરે છે, વૈશેષિકો જુદી વાત કરે છે, અથવા વૈશેષિકો નૈયાયિકો એક પ્રકારે વાત કરે છે, સાંખ્યો અને યોગશાસ્ત્રવાળા જરા જુદી રીતે વાત કરે છે. અર્થાત એ જે કહી રહ્યા છે એ શ્રુતિ સંમત નથી, તમે જોઈ લેજો. જૈનો અને બૌદ્ધો તો શૂન્ય જ કહે છે આત્માને,
જૈનો છે એને આ આત્માને આ શરીર પરિમાણનો કહે છે, શરીર જેટલો છે. આપણે કે આત્મા વિભૂ છે, ના ના ના, શરીર પરિમાણનો છે. અને આ બધા મીમાંસકો જે છે એ પણ એ પ્રકારના છે. મીમાંસકો કેવળ વેદને પ્રમાણ એટલે મિરરની જ જરૂર છે, આપણે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરાય જરૂર નથી એમ કહે છે. એટલે બધા જુદા જુદા લોકો જુદું જુદું વાત કરે છે. એનીવે, એટલે બધા જ્યારે સ્પષ્ટપણે આત્મા બ્રહ્મ છે એવું જ્યારે કહે છે ત્યારે મારી બુદ્ધિ સ્વીકારતી નથી જરૂર, પરંતુ આપણે એ વસ્તુને પ્રમાણભૂત માનીને એ કેવી રીતે હું બ્રહ્મ છું એ વસ્તુને શાસ્ત્રને આચાર્ય સમજાવતા જ હોય છે. અને હું એ વસ્તુને ઓપન માઇન્ડથી જ્યારે ઓપન માઇન્ડથી વસ્તુના દર્શન કરું તો વાસ્તવની અંદર હું આસ્તિક છું એવું કહેવાય. સમજી ગયા તમે? આવી ઓપનનેસ જોઈએ બસ. સમજીએ આ જ્ઞાનનો અધિકારી કોણ? જેનામાં આવી ઓપનનેસ છે. ઓપનનેસ એટલે ખુલ્લું મન કહીએ છીએ ને આપણે, ખુલ્લું મન, પ્રેજ્યુડાઇસ વગરનું મન, બસ કોઈ પ્રકારના પૂર્વગ્રહ વગરનું મન. પૂર્વગ્રહો હોય કદાચ આત્મા વિશે બીજે બધું બહાર બહુ સાંભળીને આવ્યા હોય અને અહીંયા કંઈ કહેવાઈ રહ્યું હોય જુદું જ દેખાતું હોય, ત્યારે પેલાને બાજુ રાખીને આ કહી રહ્યા છે એ જોવાનો પ્રયત્ન કરીએ તોય ખુલ્લું મન છે એમ કહેવાય. સમજાય છે? એટલે આવું ખુલ્લું મન ઇનોસન્ટ, આમ એટલે જેમ બાળકનું મન કેવું હોય છે, જે વસ્તુ જેવી દેખાય છે એવું જોવાનો પ્રયત્ન કરે છે, બરાબર? એવી જ રીતે અહીંયા પણ વાસ્તવમાં આ પ્રકારે જોવાનો પ્રયત્ન ચાલે છે. ચાલો 203મો શ્લોક. તદાત્માનત્મનો સમ્યક વિવેકૈનૈવ સિદ્ધતિ તતો વિવેક કર્તવ્ય પ્રત્યેગાત્મ સદાત્મનો. આ સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું જોઈએ? એટલે વાસ્તવની અંદર આ સમ્યક જ્ઞાન એટલે શું? મેં તમને કહ્યું બ્રહ્માત્મ, આગળ પહેલાં કહી દીધું, બ્રહ્માત્મ એકત્વ જ્ઞાનમ સમ્યક જ્ઞાનમ શ્રુતે મતમ. એટલે આ સમ્યક જ્ઞાન જે છે એ આ બ્રહ્માત્મા અથવા જીવાત્મા પરમાત્મા ઐક્ય જ્ઞાન જે છે વાસ્તવમાં, અથવા હું અનંત છું, હું બ્રહ્મ છું, અર્થાત શું? હું અનંત છું, હું પૂર્ણ છું. આ જ છે છેવટે અનેક રીતે કહેવાતું હોય. જીવ ઈશ્વર જ્ઞાન એટલે શું સ્વામીજી? સમ્યક જ્ઞાન એટલે શું? જીવ વિષયક સમ્યક જ્ઞાન એટલે શું? સાચું જ્ઞાન શું? પૂર્ણ છું, હું અધૂરો છું. એ તો કારણ છે, તકલીફોનું કારણ આ જ છે કે હું અધૂરો છું. એ નડે છે બધાને, આ અધૂરપ નડે છે. આપણે બહાર પણ લોકોની સાથે વાતો કરતા હોય ને ત્યારે આપણે આપણી મર્યાદાઓ છુપાયેલી રહે એવું ઈચ્છીએ. જ્ઞાનીની મર્યાદા હોય, શરીરની મર્યાદા હોય, કંઈ પણ મર્યાદા, આપણી મર્યાદા છુપાયેલી રહે બસ. લોકો ના જાણે કોઈ પણ રીતે આપણી મર્યાદા. હા, આટલે આપણે છે ને કોઈ આપણા ઘરે મહેમાન આવે ત્યારે આપણે આખે જુદા રીતે જ પ્રેઝન્ટ થઈએ, બધી રીતે જુદા જ, જેવા છે એવા પ્રેઝન્ટ કદી ના થઈએ. હા ચલો ચલો મહેમાન આવવાના છે, તૈયાર થઈ જાઓ કે તૈયાર થઈ જાઓ, મતલબ જેવા છીએ એવું તો ન જ છે, જેવા છીએ એવા જુએ સ્વામીજી તો કેવું કેવું ખરાબ દેખાય. હા, મર્યાદાઓ નથી જોઈતી જીવનની, અહમને મર્યાદિત નથી જોઈતી. આ વસ્તુ મર્યાદિત છે, મને હું એ જાણું છું કે એ મર્યાદિત છે, મને કોઈ તકલીફ નથી છો ને, એમાં મને શું સંસાર નડે છે. પરંતુ હું મર્યાદિત છું એ નથી સહન થતું. હા, હુંમાં મર્યાદા કોઈ પ્રકારની સહન ન થાય, લાગણીની હોય, જ્ઞાનની હોય કે યાદશક્તિની હોય કે આપણી શારીરિક બીજી મર્યાદા હોય. ચાલો, એટલે આ બ્રહ્માત્મ એકત્વ જ્ઞાન એટલે હું અનંત છું એ પ્રકારનું જ્ઞાન. અને એ આપણે નથી કેમ સ્વીકારતા વાસ્તવની અંદર? તો એની પાછળનું કારણ મેં તમને કહ્યું કે હું આ શરીર છું એમ માનું છું, અથવા હું આ મન છું, જે વાસ્તવમાં મર્યાદિત જ છે. મર્યાદિત શરીર અને મન એને અમર્યાદિત ક્યારેય ન બનાવી શકાય. આપણે જનરલી એ પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણી શારીરિક શક્તિઓને વધારવા પ્રયત્ન કરીએ. કેમ? કારણ કે એમાં અહમપણું મૂક્યું છે, અને કારણે હું મર્યાદિત જણાવું છું, અને મને મર્યાદા સાલે છે, માટે હું શરીર છું અને મર્યાદિત છે, પરંતુ વાસ્તવની અંદર એ મર્યાદા મને સાલે છે, અને એને પછી શારીરિક આપણી શક્તિઓને વધારવાનો પ્રયત્ન કરીએ. સમજવું જોઈએ કે શરીરની મર્યાદાઓ તો શરીર મર્યાદિત છે અને મર્યાદિત જ રહેવાનું છે, આ એનો સ્વભાવ છે. મન મર્યાદિત છે અને મન મર્યાદિત જ રહેવાનું છે, એનો સ્વભાવ જ છે. એ ખાલી એમાંથી અહમબુદ્ધિ દૂર કરવાની છે બસ. અને અહમબુદ્ધિ દૂર કરીને હું જાણવાનું છે કે હું તો ચૈતન્ય છું, જેમાં આ બધી વસ્તુઓ ટકેલી છે, એમાં બધી વસ્તુઓનું અસ્તિત્વ છે, એમાંથી જ બધી વસ્તુઓનો ઉદ્ભવ થાય છે, એમાં જ લય પામે છે. એટલે હું આ શરીર મન બુદ્ધિ છું એ પ્રકારનું ખ્યાલ જે છે એને જ વાસ્તવની અંદર એને જ આપણે સંસાર પણ કહીએ છીએ, અને એના કારણે હું અનંત છું એ વસ્તુનો આપણે પછી સ્વીકાર નથી કરી શકતા.
અને એ વસ્તુનો એમાં બદલાવ આવવાની જરૂર છે. એટલે ચાલો આજે થોડોક સહેજ વહેલો ક્લાસ પૂરો કરવો પડશે મારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.